શ્રી કૃષ્ણ પરમાત્માએ વિચાર્યું કે માતા કુંતાજી આટલું દબાણ કરે છે રોકાઈ જવા માટે. ફૈબાનું માન રાખીને ભગવાન રોકાઈ ગયા. ભગવાને ઉત્તરાના ગર્ભનું રક્ષણ કર્યું. ત્યારે ભગવાનનું અસ્ત્ર શસ્ત્ર જે કહેવાય સુદર્શન, એમને લઈને ભગવાન ગર્ભની અંદર પ્રવેશ કર્યો હતો. એટલે પરમાત્માનું એ સ્વરૂપ સુદર્શન સ્વરૂપ કહેવાય. ભગવાનના શસ્ત્રનું નામ છે સુદર્શન. એના ચક્રનું નામ, જે ચક્ર હાથમાં ફરે છે એનું નામ સુદર્શન ચક્ર છે. ભગવાનની ગદા છે એનું નામ કૌમુદીની ગદા છે. ભગવાનના હાથમાં જે શંખ છે એ પાંચજન્ય શંખ કહેવાય. એ નીલકમલ ભગવાનને ધારણ કરે છે, કમળને. આવું સ્વરૂપ સુદર્શન લાગે. નહીં તો પ્લેનમાં જતો હોય ને જાહેરાત થાય કે મશીન બંધ પડ્યું છે ને હમણાં પ્લેન નીચે પડશે, ત્યારે બારીની બહાર જોઈ તો સુદર્શન સ્વરૂપ ન દેખાતું, યમરાજ પાડા ઉપર દેખાતા હોય. ત્યારે ભગવાન યાદ આવે અને પ્રાર્થના કરીને વળી પાછું વ્યવસ્થિત બધું ગોઠવાઈ જાય, ત્યારે આભાર માની એ સ્વરૂપ સુદર્શન છે. કુંતીજીએ ભગવાન પાસે શું માંગ્યું? વિપદ સંતુન સત્વ તત્ર તત્ર જગતગુરુ ભવતો દર્શનમ યશાદ પુનર્ભવત દર્શનમ. પ્રભુ, અમારા જીવનની અંદર સતત વિપત્તિ આવે, કારણ કે વિપત્તિમાં આપણું દર્શન થાય છે, એટલે જન્મ મૃત્યુના ફેરામાં પડવું પડતું નથી. કુંતા માતા આપણા બધાનો સ્વભાવ જાણે છે, ખબર છે કે સુખમાં આપણે છકી જઈએ, દુઃખ આવે ને તરત જ ઈશ્વર યાદ આવે. ચાતુર્માસના એકટાણા શરૂ થઈ જાય, શ્રાવણ મહિનામાં દાઢી વધારે, દર એકાદશી સાબુદાણાની ખીચડી ખાઈને કરે, રોજ સવારે 6 વાગે એક મંદિરથી બીજા મંદિર ને બીજા મંદિરથી ત્રીજા મંદિર, છતાંય મને દુઃખ. પણ સમય જતા જરાક સુખ આવ્યું, ગરજ શરીન વૈદ વેરી, એ અનુસાર ભગવાન ભૂલાઈ જાય. શાસ્ત્રકારોએ તો દુઃખ અને સુખની વ્યાખ્યા જ બદલી નાખી છે. વિપદો નેવ વિપદ, સંપદો નેવ સંપદ, વિપદો વિસ્મરમ વિષ્ણુ, સંપન્ન નારાયણ સ્મૃતિ. વિપત્તિ એ મોટી વિપત્તિ નથી, સંપત્તિ એ પણ સંપત્તિ નથી. સૌથી મોટી વિપત્તિ એ છે કે જે ક્ષણે આપણે ભગવાન વિષ્ણુને ભૂલી જઈએ છીએ, અને સૌથી મોટી સંપત્તિ એ છે કે નારાયણનું નામ આપણને યાદ આવી જાય. રામચરિત માનસના સુંદરકાંડમાં હનુમાનજી પણ કહે છે કે હનુમંત વિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ન હોય. જ્યારે ભગવાનનું ભજન નથી થતું એ સમય સૌથી વિપત્તિ વાળો છે. ભગવાન તારું સ્મરણ થાય મોટી વિપત્તિ. પરંતુ આપણે બધાને મોટે ભાગે પ્રભુનું સ્મરણ જિંદગીની છેલ્લી 10 મિનિટમાં થાય છે. 10 વર્ષ કે 50 વર્ષ પહેલા આ બધું સમજાતું નથી. છેલ્લી 10 મિનિટમાં માણસ મહાજ્ઞાની થઈ જાય, કારણ કે એને ખબર પડી જાય છે કે હવે આ બધું પકડી શકાય એમ નથી આપણાથી.
માણસ જ્યારે મૃત્યુના મુખમાંથી પાછો આવે ને ત્યારે એને અનુભવ સમજાય. ત્યારે પરમાત્માની શક્તિનો ખ્યાલ આવે. બાકી આ તો સંસાર છે અસાર. ભગવાન નારાયણ રોકાઈ ગયા. સર્વ કોઈને આનંદ થયો. પરંતુ કોઈને ખબર નથી કે ભગવાન શું માટે રોકાણા છે. શુતજીએ કથાની શરૂઆત કરતા કહ્યું કે માતા કુંતાએ ભગવાનને કીધું કે પ્રભુ, આ યુધિષ્ઠિરને સમજાવો, એ હજી શોકમાં પડેલા છે, બહાર નથી નીકળતા. યુધિષ્ઠિર છે એ ધર્મરાજ છે. એટલે ભગવાને યુધિષ્ઠિરને ઘણા ઇતિહાસો કીધા, પરંતુ યુધિષ્ઠિરને સમજાતું નથી. એટલે ભગવાને વિચાર્યું કે હવે આને ભીષ્મ પિતામહ સમજાવી શકે. એટલે યુધિષ્ઠિરને ભગવાને કીધું કે જ્ઞાનનો આ મહાન સૂર્ય અસ્ત થવા જઈ રહ્યો છે. જેટલું મેળવી લેવાય એટલું મેળવી લો. વળી પાછું ભગવાન ભીષ્મને વચન આપ્યું હતું કે અંત સમયે હું તારી પાસે હાજર રહીશ. એમાં વાત એમ બની હતી કે મહાભારતનું યુદ્ધ ચાલુ હતું અને ભીષ્મ પિતામાં બરોબર યુદ્ધ નહોતા કરતા, કારણ કે અર્જુન ઉપર એને વધારે પ્રેમ. એટલે દુર્યોધન મેણા ટોણા મારવા માંડ્યો. એટલે ભીષ્મ પિતામહે કીધું ઠીક છે, આજ રાતે હું 12 વાગે ધ્યાનમાં બેસું, તારી પત્નીને આશીર્વાદ લેવા માટે મોકલજો. હું એને અખંડ સૌભાગ્યવતીનું વરદાન આપીશ. ભગવાન શ્રી કૃષ્ણને આ વાતની ખબર પડી એટલે ભગવાન ચિંતામાં પડી ગયા કે આ સારું નહીં. જો દુર્યોધનની પત્ની ભાનુમતીને વરદાન મળી જાય તો પાંચે પાંડવોનું આવી બને. એટલે ભાનુમતી આશીર્વાદ લેવા આવતા હતા ને એટલે ભગવાન પાછા વાર દીધા કે આજ હું જવાની જરૂર, કાલ જાજો ને. ભાનુમતી પાછા વળી ગયા. એની જગ્યાએ ભગવાને દ્રૌપદીજીને મોકલા, જા દાદા ધ્યાનમાંથી આંખ ખોલે ને ભેગો આશીર્વાદ લઈ લેજે, માથે ઓડીને બેસજે, મોઢું ખોલતી નહીં, કે આશીર્વાદ આપી દે ને પછી મોઢું ખોલજે. આવું શીખવાડ્યું દ્રૌપદીને. એટલે દ્રૌપદીજી તો માથે છેડો નાખીને વહી ગયા. દાદા જ્યારે ધ્યાનમાંથી ઉઠ્યા એટલે દ્રૌપદીએ ચરણમાં માથું મૂક્યું. ભીષ્મ પિતામહને એમ કે આ ભાનુમતી છે. એટલે દાદાએ માથે હાથ મૂકીને વરદાન દીધું કે અખંડ સૌભાગ્યવતી ભવ. એટલે દ્રૌપદીજીએ છેડો ઊંચો કર્યો કે દાદા આશીર્વાદ ફળશે ને, કારણ કે મારે 5 પતિ છે, એકને કાંઈ થઈ જાય તો મારું સૌભાગ્ય તો વયું જાય. દાદાએ કીધું તું અહીં ક્યાંથી આવી અને અધરાતે તું એકલી, અને તને અહીં આવવાનું કોણે કીધું? દ્રૌપદીજી કંઈ બોલ્યા નહીં. એટલે ભીષ્મ પિતામહ સમજી ગયા કે આ કૃષ્ણ સિવાય કોઈનું કામ ન હોય. એટલે છાવણીમાં ઊભા ઊભા બહારથી એના આદેશ આપ્યો કે
કે ભગવાન બહાર ઊભા ન રહ્યો, હવે અંદર આવી જાઓ, મને ખબર છે કે આ તમારું કામ છે. એટલે ભગવાન શરમાતા શરમાતા આવ્યા. શું કરું દાદા, કારણ કે તમે ક્રોધાયમાન થાવ તો બધાનું આવી બને, એટલે આશીર્વાદ દેવડાવો જરૂરી હતો. અને સત્ય શું છે તમે જાણો છો. ઠીક છે, તો તમે મને વરદાન આપી દો કે હું જ્યારે મારા ધામમાં પધારું ત્યારે તમારે મારી સામે હાજર રહેવાનું. એટલે ભગવાને ત્યારે વચન આપી દીધું હતું. એટલે એના અનુસરી અને ભગવાન આજ રોકાઈ ગયા છે. શ્રી કૃષ્ણની સૂચના અનુસાર યુધિષ્ઠિર રાજા પોતાના બીજા 4 ભાઈઓ સાથે, મંત્રીઓ, બ્રાહ્મણોને સાથે લઈ કુરુક્ષેત્રમાં ભગવાન શ્રી કૃષ્ણ અને વ્યાસજીને સાથે લઈને આવ્યા. બધા જ્યાં ભીષ્મ પિતામહ બાણશૈયા ઉપર સૂતા છે ત્યાં જઈ પહોંચ્યા. ભીષ્મના આવ્યા સમયે દર્શન કરવા દેવર્ષિઓ, બ્રહ્મર્ષિઓ, રાજર્ષિઓ અને મહર્ષિઓ આવી પહોંચ્યા. ભીષ્મે સુતા સુતા જ મન અને વચન વડે તેમનો સત્કાર કર્યો. શ્રી કૃષ્ણને જોઈ ભીષ્મને તેમને પોતાના હૃદયની ભાવભરી અંજલિ અર્પણ કરી અંતરના મધુર ભાવથી શ્રી કૃષ્ણનો સત્કાર કર્યો. પોતાના પિતામહને આવી હાલતમાં જોઈ પાંડવો એમના ચરણમાં બેસી ગયા, રડવા લાગ્યા. એટલે ભીષ્મ પિતામહે કહ્યું કે પાંડવો, તમને તો બ્રાહ્મણોને શ્રી કૃષ્ણનો આશ્રય છે, તેથી તમારે દુઃખમાં દિવસો પસાર કરવા યોગ્ય નથી. ધર્મપુત્ર રાજા યુધિષ્ઠિર અને શ્રી કૃષ્ણ જેવા મિત્ર હોય ત્યાં વિપત્તિ કેમ હોય? આ શ્રી કૃષ્ણ જે કરવા ઈચ્છે છે તેને કોઈ પુરુષ કે પ્રકૃતિ જાણી શકતું નથી. માટે બધા જ શોક ત્યજી અને ભગવાનની આરાધના કરો. આ ભગવાન શ્રી કૃષ્ણ જ સાક્ષાત આદિ પુરુષ નારાયણ છે. તે પોતાની માયા વડે લોકોને મોહ પમાડી અને ગૂઢ રીતે યાદવની સાથે રહે છે. જેમને તું મામાના પુત્ર, પ્રિય મિત્ર અને શ્રેષ્ઠ સંબંધી માને છે, જે તારા સારથી થઈને તારા રથમાં બેઠા છે, એ સર્વના આત્મા શ્રી કૃષ્ણ અતિશય ગુહ્ય પ્રભાવને દેવર્ષિ નારદ, કપિલ ભગવાન અને ભગવાન શંકર જ જાણે છે. યોગી વાણીથી જેમનું નામ લેતા શરીરનો ત્યાગ કરીને સર્વ કામનાઓ તથા કર્મ મુક્ત થાય છે. આટલું કહેતા ભીષ્મની નજર શ્રી કૃષ્ણના મુગ્ધ કરાવનારા સ્વરૂપ ઉપર પડી. ત્યારે પરમાત્માને વિનંતી કરી કે હું આ શરીરનો ત્યાગ ન કરું ત્યાં સુધી તમે મારી સામે જ ઊભા રહો. શ્રી કૃષ્ણ બોલ્યા, દાદા, ધર્મરાજને ક્ષોભ થાય છે કે મારા કારણે બધા મર્યા છે, બધાનો સર્વનાશ થયો છે. એમના મનને શાંતિ થાય એવો ઉપદેશ કરો. ભીષ્મ પિતામહે કહ્યું, હે કૃષ્ણ, ધર્મરાજાની શંકાનું સમાધાન કર. એ પહેલા તમે મારી શંકાનું સમાધાન કરો. બોલો. મારું જીવન નિષ્પાપ છે. મેં આજીવન બ્રહ્મચર્ય વ્રતને ધારણ કર્યું. મારી બધી જ ઇન્દ્રિયો શુદ્ધ છે. મેં પાપ નથી કર્યું, છતાં મને 6 માસ બાણશૈયા પર પડ્યા રહી અને વેદના સહન કરવાની સજા કયા કારણે થઈ? એટલે ભીષ્મ પિતામહ ને ભગવાને જવાબ આપ્યો કે દાદા, તમે કોઈ પાપ નથી કર્યું, પરંતુ તમારી હાજરીમાં થયેલા પાપને તમે આંખ વડે જોયું છે. દ્રૌપદીએ તમારી પાસે ન્યાય આપતો માગ્યો તો ત્યારે તમે શું જવાબ આપ્યો તે યાદ કરો. આ સજા છે. ભીષ્મ પિતામહે નમન કરી અને પોતાના ગુનાની કબૂલાત કરી. પાછી દલીલ કરી કે પ્રભુ, આ પાપ તો બધાએ જોયું છે, છતાં સૌથી વધારે દંડ હું ભોગવું છું. એનું કારણ એટલે ભગવાને કીધું, સાંભળો, આજથી 100 જન્મ પહેલા વિચાર કરજો. જો આ કર્મ ક્યારે ક્યારે નડે. મહાભારતમાં આ વાતનો ઉલ્લેખ છે, શાંતિ પર્વમાં. આજથી 100 જન્મ પહેલા તમે એક રાજાના દીકરા હતા. વનમાં મૃગ્યા કરવા માટે તમે નીકળ્યા ત્યારે રસ્તામાં એક કચડાઈ ગયેલો સર્પ હતો.
તમારા રથ નીચે આવી ન જાય એ માટે તમને એના ઉપર દયા આવી. અર્ધ મરેલી હાલતમાં એ સર્પ પડ્યો હતો, એને તમે તીરથી ઉપાડ્યો. ઉપાડી અને તીર સોતો તમે ફેંકી દીધો. તમે જોયું નહીં કે સર્પ ક્યાં પડ્યો છે. એ સર્પ બાવળના ઝાડની અંદર પડ્યો. સર્પે તો દેહ છોડવાનો જ હતો, પરંતુ તમે ઉપાડીને બાવળના ઝાડમાં નાખ્યું એટલે બાવળના ઝાડમાં જેટલા કાંટા હતા એ બધા જ સર્પને ખૂંચી ગયા. એ કાંટા આ જન્મમાં તીર થઈને આવ્યા છે. ભગવાને કહ્યું કે તમારું આ પાપ તમને નડે છે. ત્યારબાદ ધર્મરાજાએ પ્રશ્ન પૂછ્યાથી ભીષ્મએ મનુષ્ય જાતિના સામાન્ય ધર્મના વર્ણો, આશ્રમો, ધર્મ, નિવૃત્તિ ધર્મ, પ્રવૃત્તિ ધર્મ, દાનવ ધર્મ, રાજધર્મ, દેવ ધર્મ, મોક્ષ ધર્મ, સ્ત્રી ધર્મ અને ભાગવતના ધર્મ સમજાવ્યા. 4 પુરુષાર્થ ધર્મ, અર્થ, કામ અને મોક્ષનું વર્ણન કરી બતાવ્યું. ત્યારબાદ યુધિષ્ઠિરે પૂછ્યું, દાદાજી શ્રેષ્ઠ ધર્મ કયો? કયા જપ કરવાથી મનુષ્યની સાંસારિક શુદ્ધિ થાય અને દુઃખમાંથી મુક્તિ થાય? ભીષ્મએ કહ્યું કે સ્થાવર જંગમ રૂપ સંસારના સ્વામી બ્રહ્માદિ દેવોના દેવ અને દેશકાળ અને વસ્તુથી અપરિચ્છિન્ન અક્ષર અક્ષરથી શ્રેષ્ઠ વિષ્ણુ સહસ્ત્ર નામનું નિરંતર ગુણ અને સંકીર્તન કરવાથી મનુષ્ય સર્વ દુઃખમાંથી મુક્ત થઈ જાય છે. યુધિષ્ઠિર, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ દિવસમાં 2 વાર કરો. એક વખત સવારે ભોજન કરતા પહેલા અને બીજી વાર રાત્રે. આ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર દિવ્ય શક્તિઓ સમાયેલી છે. વિધાતાના લેખ લખવાની પણ તાકાત આ વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર છે. જન્મ અને મરણના બંધનથી જીવ મુક્ત બને. ગરીબ માણસ તો વિષ્ણુ યા ક્યાંથી કરી શકે, પરંતુ ગરીબ માણસ વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ 15,000 વખત કરે તો એને વિષ્ણુ સહસ્ત્રનું ફળ પ્રાપ્ત થાય, વિષ્ણુ યાગનું. માટે યુધિષ્ઠિરને કહ્યું કે વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરો. ભગવાન વિષ્ણુ બહુ દયાળુ છે. એમાં પણ શિવાલયમાં બેસો એટલે એ ફળ 1000 ગણું થઈ જાય. શિવના મંદિરમાં શિવને વિષ્ણુ સહસ્ત્ર સંભળાવવા જોઈએ. તુલસીના વનમાં બેસીને સંભળાવવું જોઈએ. નદીના કિનારે બેસીને પાઠ કરવો જોઈએ. ગંગા જેવી નદીમાં કિનારા પર બેસી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. બધા જ ધર્મ પરમાત્મા તરફ જાય છે. એક સત્ય પરમ ઈ જ છે. માટે એની અંદર ચિત્ત કેળવવું એવો આદેશ દાદાએ આપ્યો. દાદાનો આદેશ શિરોમાન્ય કર્યો. શોકને ત્યજી દીધો. એવે સમયે ભગવાન મંદ મંદ સ્મિત કરી રહ્યા છે. એટલે દાદા ભીષ્મે કીધું કે પ્રભુ, હવે તમે મારી સામે આવી જાઓ. મારો અંતકાળ હવે નજીક છે. ઉત્તરાયણના સૂર્ય થયા છે. મારા દેહ છોડવો છે એવું મેં નક્કી કરી લીધું. પરમાત્મા સામે ઉભા રાખ્યા. પોતાના મનને શુદ્ધ કર્યું. દેહના દ્વારો બધા બંધ કર્યા. પ્રાણનું સંશોધન કરી અને બ્રહ્મરુદ્ર સુધી પ્રાણને લઈ આવ્યા. ત્યારબાદ પરમાત્માની સ્તુતિ કરી. આ સ્તુતિ ભીષ્મ સ્તુતિ તરીકે પ્રખ્યાત છે. અંત સમયે કોઈ પણ વ્યક્તિને જો આ સ્તુતિનો પાઠ સંભળાવવામાં આવે તો એના કષ્ટ કપાઈ જાય.
આ સ્તુતિ એટલી દિવ્ય છે. આપણે 2-5 શ્લોક જોઈએ. ઇતિમતિ રૂપ કલ્પિતા વિતૃષા ભગવતી સાત્વત પુંગવે વિભુતિ સ્વસ્તમુપગતિ રચિત્વિહર્તું પ્રકૃતિમુપે યુષિયદ્ભવ પ્રવાહ ત્રિભુવનકમनं કમાલવર્ણં રવિકરગૌરવરામ્બરं દધાને વપુરલકતુલાવૃતાનનાદં વિજયસખે રતિરસ્તુ કચલુલિતાશ્રમવાર્યલંકૃતાસુ મમ નિશિતશરૈર્વિધીયમાનં વચિવિલશબ્દવચેસ્તુ કૃષ્ણાત્મા શપથિતતિવ શમ્યમતિ નિજપરયોર્વલયોરतं નિવેશ્ય ચિતવતી પરશેનિકાયુરલ્ના રતવતી પાર્થસખેરતિ મમાસુ. વિશ્વ સ્તુતિ શું કે છે? ઇતિમતી રૂપકલ્પિતા વિતૃષ્ણા ભગવતી સાત્વત પુંગવે વિભુમ. જે નિરંતર પોતાના સુખની અંદર વસનારા છે. કોઈ વખત વિહાર કરવાની ઈચ્છા થઈ આવે ત્યારે સ્વભાવરૂપ પ્રકૃતિનો સ્વીકાર કરી અને જેમનાથી આ સંસારનો પ્રવાહ ચાલે છે એવા યાદવ કુલ શ્રેષ્ઠ ભગવાન શ્રી કૃષ્ણની અંદર તૃષ્ણા વગરની મારી મતિ હું અર્પણ કરું છું. તૃષ્ણા એટલે કે ઈચ્છા. ઇતિ મતિ રૂપ કલ્પિતાવી તૃષ્ણા. બધી સ્તુતિઓ કે બધા જ શ્લોકો જ્યારે શરૂ થાય ને એટલે અથથી ચાલુ થાય. ગીતાજીના શ્લોક બોલો, ચંડીપાઠના શ્લોક બોલો, બધામાં અથ ચાલુ કરવું પડે. પણ આ એક સ્તુતિ એવું છે, અથથી ચાલુ કરીએ ને ઇતિ પૂર્ણમાં થાય. ઇતિ એટલે પૂર્ણ, છેલ્લે ઇતિ લાગે. ભાગવતમાં છે ને ઇતિ શ્રી પદ્મ પુરાણ અંતર્ગત કાલ મહાત્મ્યનું આવે. પરંતુ આ એક જ સ્તુતિ એવી છે જે ઇતિથી ચાલુ થાય છે. ઇતિમતે રૂપકલ્પિતા વિતૃષ્ણા. વડે શું કીધું? ત્રિભુવન કમનમ તમાલ વર્ણમ રવિકર ગૌરવ રામ્બરમ દધાને. ત્રણેય ભુવનમાં જે સુંદર છે, તો સુંદર તો છે પણ કેવા સુંદર? તો કીધું છે કે તમાલ વૃક્ષના પત્ર જેવા શ્યામ વર્ણવાળા. ખાખરાનું પાન જોયું છે ને? ભગવાનનો રંગ એવો છે. તમાલ સૂર્યના કિરણો સમાન ગૌરવર્ણના શ્રેષ્ઠ વસ્ત્રોને તમે ધારણ કરનારા છો. વાંકડિયા કેશગુચ્છથી વીંટળાયેલા મુખ કમળવાળા શ્રીઅંગને ધારણ કરનારા અર્જુનના સખા એવા શ્રી કૃષ્ણમાં મારી નિર્દોષ પ્રીતિ રહે. વળી કીધું યુધિતુર ગરજો વિધુમ્ર વિશ્વ કચલુલિત શ્રમ વાર્ય લંકૃતાશે. મારા ધારદાર બાણોથી યુદ્ધમાં જેની ત્વચાઓ વિંધાયેલી છે એવા રણ સંગ્રામમાં ઘોડાઓની ખરીઓમાંથી ઉડતી ધૂળથી ભૂખરા થયેલા અને મુખની ચારે તરફ વિખરાયેલા કેશોમાં રોકાઈ રહેલા પસીનાના બિંદુઓથી બિરાજમાન મુખ કમલવાળા સુશોભિત કવચને ધારણ કરનારા શ્રી કૃષ્ણમાં મને અનન્ય ભાવ પ્રાપ્ત થાય. વળી અર્જુનનો આદેશ આવ્યો કે બંને સેનાની વચમાં મારા રથને લઈ જાઓ. અર્જુનના આદેશને શિરોધાર્ય કરી અને બંને સેનાની મધ્યમાં રથને ઊભો રાખી
પોતાની દ્રષ્ટિઓથી શત્રુના તેજને હણનારા અર્જુનના મિત્ર એવા શ્રી કૃષ્ણમાં મારી પ્રીતિ રહે. જ્યારે અર્જુનને મનમાં વિષાદ થયો કે આ બધા મારા સગા છે, હું મને મારી નહીં શકું, ત્યારે અર્જુનને જ્ઞાન આપવા માટે આપણે છે શ્રીમદ ભાગવત ગીતા કહી અને અર્જુનના મોહનો નાશ કર્યો. એવા હે શ્રી કૃષ્ણ, અંત સમયે બધા જ મોહ મારા પણ નાશ પામે અને મારી ભક્તિ તમારા વિશે લીન બને. યુદ્ધમાં હું શસ્ત્ર ગ્રહણ નહીં કરું એવી પ્રતિજ્ઞા આપે લીધેલી, અને મેં એવી પ્રતિજ્ઞા લીધેલી કે હું યુદ્ધમાં આપને શસ્ત્ર ગ્રહણ કરાવીશ. તો મારી પ્રતિજ્ઞાને સત્ય કરવા માટે આપ રથમાંથી અચાનક જ નીચે કૂદી પડ્યા. કંઈ પણ અસ્ત્ર શસ્ત્ર ન મળ્યું તો હાથમાં રથના નીકળેલા પૈડાને આંગળી ઉપર ધારણ કરી ચક્રની જેમ ઘુમાવતા ઘુમાવતા જ્યારે મારી તરફ દોડ્યા, ત્યારે પ્રભુ અર્જુન તમારા ચરણ કમળમાં પડી અને તમને વિનવે છે, છતાં અર્જુન સાથે ઢસડાઈ રહ્યા છે. ત્યારનું તમારું દ્રશ્ય હું આજે પણ ભૂલી શકતો નથી. તમારા મુખ કમળ ઉપર પસીનાના બિંદુઓ આવી ગયેલા, તમારું ઉત્તરીય વસ્ત્ર પૃથ્વી પર ઢસડાઈ રહ્યું છે. અને આપ જેમ સિંહ શિયાળ તરફ દોડે એમ મારી તરફ દોડી આવ્યા. ત્યારે મેં મૃત્યુને ગહન કરી લીધું હોત તો હું મોક્ષ ગતિને અવશ્ય પ્રાપ્ત થઈ ગયો. તમારું એ દિવ્ય સ્વરૂપ પણ આજ પણ હું ભૂલી શકતો નથી. પ્રભુ, આપ એટલા દિવ્ય છો, એટલા મહાન છો. ભગવાન પ્રસન્ન થયા. માગો, શું જોઈએ? જો ભગવાન દેવું હોય તો એટલું દેજો કે મારા વાલા, આજ મારી સામે તમારા ચતુર્ભુજ સ્વરૂપને પ્રગટ કરો. આ સ્વરૂપના દર્શન કરતા કરતા હું મારો દેહ ત્યાગ કરું અને આપની અંદર ભળી જાઉં. મને આ વરદાન જોઈ છે. પરમાત્માએ મંદ મંદ સ્મિત સાથે ભીષ્મ પિતામહને આશીર્વાદ આપ્યા. દિવ્ય તેજની આભાઓ પૃથ્વી ઉપર પ્રગટ થઈ અને ભગવાન શ્રી કૃષ્ણે ચતુર્ભુજ સ્વરૂપને ધારણ કરતા ચતુર્ભુજ નારાયણ ભગવાન કી જય. શંખ ચક્ર ગદા પદ્મને પરમાત્માએ ધારણ કર્યા. પીળા પિતાંબર પહેર્યા છે, ગળામાં વૈજયંતીની માળા, વૃક્ષ સ્થળ ઉપર કૌસ્તુભ મણિ શોભી રહ્યા છે. માથા પર મુગટ છે, મુગટની અંદર મોર પીછ ફર ફર ફરકી રહ્યું છે. મંદ મંદ સ્મિત શ્રી હરિએ ધારણ કર્યું. દિવ્ય સ્વરૂપના દર્શન થતા જ સૌ કોઈ દેવતાઓ, બ્રહ્મર્ષિઓ, મહર્ષિઓ, ભીષ્મ પિતામહ ને પાંડવો આનંદમાં આવી ગયા. નારાયણના સ્વરૂપના દર્શન થયા. તરત જ ભીષ્મ પિતામહે પોતાના દેહના દ્વારોને બંધ કરવા લાગ્યા અને સહસ્ત્રારની અંદર જીવને લાવ્યા. જીવને છોડી દીધો. આત્મા એક નાની જ્યોતિ સમાન પ્રગટ થયો. ભીષ્મના હૃદયમાંથી બહાર નીકળ્યા એમનો આત્મા અને પરમાત્માના હૃદયની અંદર એકત્વ અનુભવા લાગ્યો. ત્યારે દેવતાઓના દુદુંભે વાગવા લાગ્યા, પુષ્પની વૃત્તિઓ થવા લાગી, સર્વત્ર જય જયકાર વર્તાવા લાગ્યો. શ્રી ભીષ્મ મહારાજ કી જય. પરમાત્માએ પોતાના શરણમાં પરમ ગતિની પ્રાપ્તિ કરાવી.
ભીષ્મને થયું કે મારા જેટલો ભાગ્યશાળી કોણ. નહીતર મરણ વખતે તો છે ને માણસ ભગવાનને પ્રાર્થના કરતો હોય, સમય મારો સાધજે વાલા, કરું હું તો તને કાલા રે વાલા. હે અથવા તો એમ કે તું इतना तो करना स्वामी की जब प्राण तन से निकले, श्री गंगा जी का तट हो या यमुना का बंशी पट हो, मेरा सावरा मेरे निकट हो. આ તો સાક્ષાત નારાયણ એમના મૃત્યુ વખતે હાજર છે, પછી એમને કેવી ગતિ પ્રાપ્ત થાય. જિંદગી ભર મનુષ્ય આવી પ્રાર્થનાઓ કરતો રહે અને અંતિમ ક્ષણે જ્યારે ભગવાન ભીષ્મ પાસે આવે ત્યારે ભીષ્મ વિચારે છે કે મારા શરીર ત્યાગવાનો સમય થયો ને ત્યારે આપ અહીંયા પધાર્યા છો તો મારાથી વધારે ભાગ્યશાળી બીજું કોણ હોય. જો અંતિમ ક્ષણોની અંદર ભગવાનના નામને ધારણ કરી લઈએ એટલે આપણું જીવન સાર્થક થઈ ગયું. માટે એના માટે રોજ પ્રાર્થના કરવાની, ત્યારે એ સાંભળે. છેલ્લે યાદ કરી તો આવી ન જાય. તો કરુણા मेरे प्राण तन से निकले, गोविंद नाम लेकर, गोविंद नाम लेकर मेरे प्राण तन से निकले, मेरे प्राण तन से निकले. श्री गंगा जी का तट हो, यमुना का बंशी बट हो, मेरा सावरा निकट हो, मेरे प्राण तन से निकले, मेरे प्राण तन से मेरे मुख में तुलसी दल हो,
मेरे मुख में तुलसी दल हो, विष्णु चरण का जल हो, मेरे प्रार्थना जब कंठ प्राण आए, कोई रोग न सताए। जब कंठ प्राण आए, कोई रोग न सताए। यम दर्शना दिखाए, मेरे प्राण से निकले, मेरे प्राण से निकले। मेरा प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से। मेरे प्राण निकले सुख से, तेरा नाम निकले मुख से। बच जाऊं घोर दुख से, मेरे प्राण से निकले। उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना। उस वक्त जल्दी आना, नहीं शाम भूल जाना। बंसी का स्वर सुनाना, मेरे प्राण से निकले। आना जरूर आना, कुछ फर्ज ये निभाना। राधे को साथ लाना, मेरे प्राण से निकले। एक भाग्य की है अर्जी, खुद गर्ज की है गर्जी। एक भाग्य की है अर्जी, खुद गर्ज की है गर्जी। फिर आगे तुम्हारी मर्जी, मेरे प्राण से निकले। गोविंद नाम लेकर, केशव का नाम लेकर, मेरे प्राण से निकले।
આવી પ્રાર્થનાઓ થવી જોઈએ. ભગવાનને પ્રાર્થના કરવાની કે અંત સમયે કેવલ તમારું જ નામ યાદ આવે. ભીષ્મ પિતામહે સ્તુતિ કરી હતી. ભીષ્મ સ્તુતિ તરીકે પ્રખ્યાત છે. ભગવાન આવે ને તો કંઈક દેવું જોઈએ. ગુરુદ્વારે, ગુરુના ઘરે અને દેવના દ્વારે ક્યારેય ખાલી હાથે ન જવાય. તો ભીષ્મ પિતામહ પાસે કાંઈ હતું નહીં એટલે એને બુદ્ધિ અર્પણ કરી દીધી. પણ બુદ્ધિ કેવી? ઈચ્છા વગરની, ઈચ્છાવાળી નહીં. ઇતિમતી રૂપ કલ્પિતા વિતૃષ્ણા. વિતૃષ્ણા એટલે કે ઈચ્છા વગરની મતિ. જ્યાં સુધી આપણને એમ લાગ્યા કરે કે બુદ્ધિ આપણી છે ત્યાં સુધી ગતિ નથી. બુદ્ધિ પરમાત્માને અર્પણ કરી એટલે ગતિ. પ્રભુ વારંવાર આપણી પાસે આપણી બુદ્ધિ જ માગે છે. ગીતાજીના 12મા અધ્યાયમાં ભગવાન કીધું છે, મય્યેવ મનાધસ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અત ઉર્ધ્વમ ન સંશય. તું મારા અંદર મન લગાડ. અર્જુનને કહે છે ભગવાન, બુદ્ધિ મારામાં પરો, પછી તું મારી અંદર જ નિવાસ કરીશ, એમાં શંકાને સ્થાન નથી. મને મન આપો, મને બુદ્ધિ આપો એવું પ્રભુ વારંવાર કહે છે. ભક્તિ એટલે મન અને બુદ્ધિ પરમાત્માને અર્પણ કરવા તે બહુ ઉત્તમ છે. ભીષ્મ પિતામહે દેહને છોડી દીધા. ભગવાનની આંખમાં પણ અશ્રુ આવી ગયા. એક મહાન ભક્તને વિદાય પૃથ્વી ઉપરથી થઈ. અંતે ભીષ્મ બ્રહ્મની અંદર લીન બન્યા. જબ તુમ આયે જગ મેં જગ હસે તુમ રોવી, કરણી ऐसी कर चलो के चलो तुम जग हसे, अरे तुम हसो और जग रोए. એવા કર્મ કરો કે પાછળથી બધા રોવે. વિશ્વમાં આપણે જ્યારે આવ્યા ત્યારે આપણી આંખમાં આંસુ હતા અને બધે આનંદ થતો હતો. બાળક જન્મ લે તે રડે ને, પણ બીજા બધાને આનંદ હોય. પણ એવા કર્મ કરો કે જ્યારે આપણે વિશ્વને છોડીએ ત્યારે આપણને બધા યાદ કરે, આપણે હસતા હસતા જઈએ, એ આપણી પાછળ રોતા હોય. ત્યારબાદ ભગવાને પાંડવોને કહ્યું કે હવે મને દ્વારકા જવા દો, બહુ સમય થઈ ગયો છે, હું દ્વારકા નથી ગયો. ભગવાનનો વિરહ કોઈનાથી સહન થતો નથી. દેવકી પુત્ર શ્રી કૃષ્ણ જ્યારે હસ્તિનાપુરથી જવા માટે નીકળ્યા ત્યારે સ્નેહીજનોને શોકના હૃદયમાં સંઘરી રાખ્યો. અમંગળ ન થાય એવા આભાસથી કોઈ આંખમાં પાણી આવવા ન દીધું, પરંતુ આંખો તો છલકાય જ ઉઠી. શ્રી કૃષ્ણને વિદાય આપી મૃદંગ, શંખ, ભેરીઓ, વીણાઓ, ઢોલ, રણશિંગા, ઝાલરો, ઢોલકીઓ, ઘંટડીઓને નગારા વાગવા લાગ્યા. કુરુદેશની સ્ત્રીઓ શ્રી કૃષ્ણના દર્શનાર્થે મહેલના શિખરો ઉપર ચડી ગઈ. પરમાત્મા ઉપર પુષ્પની વૃષ્ટિ કરવા લાગી. તેમણે કહ્યું કે અહો અલમ સાધ્યંતમ યદમ કુલમ, અહો અલમ પૂર્ણિમતમ મધોર્વનમ, યદેશમ પુંસામૃષમ શ્રીયામ પતિમ સ્વજનામ ચક્રમણેવન ચાંચતી. ત્યારે પરમાત્મા કેવા શોભે છે. શ્રી કૃષ્ણ પ્રિય એવા અર્જુને મોતીઓની માળાથી શોભતું અને રત્નના દાંડાવાળું ધોળું છત્ર એમના ઉપર ધર્યું છે. ઉદ્ધવ તથા સાત્યકી અતિ અદ્ભુત ચામરોને પરમાત્મા ઉપર ઢોળી રહ્યા છે. યાદવોનું કુળ પ્રશંસાને પાત્ર છે, કારણ કે પુરુષોમાં શ્રેષ્ઠ એવા ભગવાન શ્રી કૃષ્ણએ યદુકુલમાં અવતાર ધારણ કરી મધુવનને પવિત્ર કર્યું છે. હવે દ્વારકાવાસીઓને નિત્ય દર્શન થશે. આપણને દર્શન નહીં થાય. વળી જે 16,108 રાણીઓ પરમાત્માને વરી છે તે તો ધન્ય છે. પરમાત્માના રથને વિદાય આપી ભગવાનનો રથ માર્ગમાં કુરુ, જાંગલ, પાંચાલ, સુરસેન, યમુનાના તીર પર આવેલા દેશો બ્રહ્માવર્ત, કુરુક્ષેત્ર, મત્સ્ય, શાશ્વત, નિર્જળ, મરુદેશ, અલ્પજળવાળા ધન્વદેશ, સૌવીર તથા આભીર દેશને વટાવી બીજા કેટલાક દેશોને ઓળંગી દ્વારકાની સમીપ આવેલા
આ નર્ત નામના ક્ષેત્રની અંદર પ્રવેશ. હે શૌનક, તે સમયે ભગવાનના ઘોડાઓ જરા થાક્યા હતા, એટલે માર્ગમાં લોકોએ તેમને ભેટો ધરી હતી. એવા શ્રી કૃષ્ણ સાયંકાળે પશ્ચિમ દિશામાં આવી પહોંચ્યા, ત્યારે સૂર્ય અસ્તાચલમાં ગયા. શુતજી આગળ વર્ણન કરતા કહે છે કે ભગવાન શ્રી કૃષ્ણે અતિશય સમૃદ્ધિવાળા પોતાના અનર્થ દેશમાં આવી પોતાના આગમનની જાણ કરવા પોતાના 5 જન્ય શંખને વગાડ્યો. ભગવાને શંખનો ધ્વનિ સંસારનો ભયભીત કરનારો છે, તેને સાંભળીને દ્વારકાની પ્રજા આનંદમાં આવી ગઈ. પોતાના સ્વામીના દર્શન માટેની લાલસાઓ વધવા લાગી. ભગવાન શ્રી કૃષ્ણનું અભિવાદન કરવા તેમની સામે આવી તેમને ભેટો આપવા લાગી. બાળક જેમ પિતાને પ્રેમથી હર્ષિત પામેલી પ્રજાને ગડગડા સ્વાદે કહેવા લાગી, હે નાથ, બ્રહ્મા, શંકર તથા ઇન્દ્રથી પણ આપ વારંવાર વંદન પામતા સંસારના પરમ કલ્યાણ ઈચ્છતા પ્રાણીઓના પરમ શરણરૂપ આપના ચરણ કમળને અમે સદા નમીએ છીએ. જે એનું શરણ લે છે એને કાળ પણ સ્પર્શી શકતો નથી. એવા હે પ્રભુ, અમે આપનું દર્શન કરીને ધન્ય ધન્ય બન્યા છીએ. હે કમલનયન શ્રી કૃષ્ણ, આપ સંબંધીઓને મળવાની ઈચ્છાથી જ્યારે મથુરા ગયા, હસ્તિનાપુર ગયા, ત્યારે જેમ સૂર્ય વિનાના બંને આંખોને ક્ષણ કરોડો વર્ષ જેવડી થાય તેવી અમારી ક્ષણ પણ કરોડો વર્ષ જેવી બની ગઈ. કોઈ ભગવાનને મસ્તક નમાવી, કોઈ વચનથી નમસ્કાર કરે છે, કોઈક ભેટીને, કોઈ હાથનો સ્પર્શ કરી અને કોઈ મંદ હાસ્યથી, કોઈ એને સન્મુખ જોવાથી, કોઈ અલ્પદાન આપી અને કોઈ ઈચ્છિત વરદાનો આપીને લોકોનું સન્માન કર્યું. તેમ પણ ગુરુજનો, બ્રાહ્મણો, સ્ત્રીઓ સૌના આશીર્વાદ આપ્યા છે. ભાગવતકારે ભગવાનના નગર પ્રવેશનું વર્ણન ખૂબ જ સુંદર શબ્દાવલી અને ઉપમા વડે કર્યું છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રાજમાર્ગ ઉપર પધાર્યા ત્યારે ધોળા છત્રને ચામરોથી શોભતા હતા. ચારે તરફ તેમના ઉપર પુષ્પની વૃષ્ટિ થવા લાગી. આકાશમાંના સૂર્યચંદ્ર, નક્ષત્ર, મેઘ, જનુષ અને વીજળીથી શોભવાયમાન પરમાત્મા એવા લાગી રહ્યા છે. શ્રી કૃષ્ણે જેવો પોતાના મહેલમાં પ્રવેશ કર્યો કે તરત જ તેમની માતાઓ તેમને ભેટી પડી. તેમણે પોતાની 7 માતાઓને વંદન કર્યા. 7 માતા છે. વસુદેવજીને પણ 7 પત્ની હતી. તે વેળા સ્નેહને લીધે સ્તનમાંથી દૂધ ઝરતી એ માતાઓ ભગવાન શ્રી કૃષ્ણને ગોદમાં બેસાડી હર્ષથી વિહવળ બની ગઈ. ત્યારબાદ શ્રી કૃષ્ણ પરમાત્મા પોતાના ભવનની અંદર પ્રવેશ કર્યો, જ્યાં તેમની પત્નીઓના 16,108 મહેલો હતા. પોતાના મનના સ્વામીને પધારેલા જોઈ પત્નીઓ મનથી અત્યંત આનંદથી નાચી ઉઠી. દરેક પ્રવૃત્તિને પડતી મૂકી લજ્જાયુક્ત બની અને ભગવાનની પાસે ઊભી રહી. સ્ત્રીઓમાં ભગવાન પ્રત્યે બહુ ઊંડો ભાવ હતો. તે સર્વ પત્નીઓ પતિ દર્શનથી ખૂબ હર્ષિત બની ગઈ. ભગવાન પોતાની માયા વડે મનુષ્ય લોકમાં અવતરી પ્રાકૃત મનુષ્યની પેઠે પોતાની 16,000 રાણીઓને મળે છે. દરેક રાણીઓને હાવભાવથી રાજી કરે છે, પરંતુ શ્રી કૃષ્ણ જરાય પ્રતિભાવ આપતા નથી. જંગલમાં ઝાડ નીચે બેસીને કામ ઉપર વિજય મેળવો તે સામાન્ય છે, પરંતુ અનેક સુંદર રાણીઓ વચ્ચે રહી અને પરમાત્માએ કામને જીત્યા છે, એટલે તો એ પરમાત્મા કહેવાય છે.